નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। સરકાર દ્વારા આ વર્ષથી મેનેજમેન્ટ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપવાનો ઠરાવ કર્યો છે, જે ઠરાવ કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઓક્ટોબરમાં કર્યો હતો, જેથી તાપી જિલ્લા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, યુસુફભાઈ ગામિત, માજી ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત અને મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનની હાજરીમાં મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા બિરસા મુંડા સર્કલથી વ્યારા શહેરમાં બેનરો સાથે રેલી કાઢી। જિલ્લા સેવા સદનના પાટગણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો દ્વારા સરકારે લીધેલા નિર્ણયને પાછો ખેંચવા આહવાન કર્યું અને આદિવાસી વિદ્યાર્થીઓને ફરી સ્કોલરશીપ અને ફ્રી સિપ કાર્ડ કાઢી આપવા અંગે તાપી કલેક્ટરશ્રીને આવેદન આપી રજૂઆત કરાઈ। સાથે 26 જાન્યુઆરીએ તાપીમાં આવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ અને આગેવાનોએ મુલાકાતનો સમય માંગ્યો છે, જે બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લઈ મુખ્યમંત્રીને તે અંગે જાણ કરવા જણાવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી અગાઉ તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન અચાનક એક સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી, તેવી જ રીતે આ મળવા માંગતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી મુલાકાત આપશે કે નહીં તે જોવું રહ્યું છે। વસાવા શીતલ ને અમે આદિવાસી દીકરીઓ છે ને અમને અમારા હક માટે અમે લડવા આવ્યા છે, તો અમને સ્કોલરશિપ મળવી જોઈએ, અમારો અધિકાર છે, તો અમને હક પ્રમાણે અમને બધું મળવું જોઈએ, અમારા હકની સ્કોલરશિપ અમને મળવી જોઈએ। સરકાર કહે છે દીકરીઓને ભણાવો, તો પછી સ્કોલરશિપ ની આપશે, દીકરીઓ કેવી રીતે ભણશે? આદિવાસી છોકરાઓને ભણાવો એવું કે પછી આગળ જઈને અમારું ભવિષ્યનું શું થશે? શું માંગ છે તમારી? અમારી એટલી જ માંગ છે કે અમને સ્કોલરશિપ મળવી જોઈએ, અમારો હક છે તો અમને સ્કોલરશિપ મળવા જોઈએ, અમારા ભવિષ્યનું વિચારીને સરકાર અમને આપવું જોઈએ સ્કોલરશિપ। બસ આટલું જ કહેવાનું છે મારે। દ્વારા આદિવાસી અને એસસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર સેવા સદન સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। એક જ માંગણી અમે કરી છે કે 2010 થી જે વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે મળતી હતી આદિવાસી અને એસસી સમાજના વિદ્યાર્થીઓને ચાલુ કરવામાં આવે। અહીંના આદિવાસી સમાજના આગેવાન યુસુફભાઈ, પુનાજીભાઈ તેમજ જીમી ગામિત તેમજ અન્ય યુવા સાથી મિત્રોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આ માંગ છે। જો અમારી માંગ ન સ્વીકારવામાં આવશે તો 26મી તારીખનો મુખ્યમંત્રીનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સપરિવાર પહોંચશે અને પોતાની માંગણી અને લાગણીની વાતો કરશે। આનંદભાઈ, બિરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી અનામતની સીટ નથી આપવામાં આવી છે, ભરતી કરવામાં આવી છે, એ બાબતે 17 તારીખે 17મી જાન્યુઆરીએ જે જાહેરાત કરવામાં આવી, જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી। અમે એનો પણ વિરોધ કરીએ છીએ, પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે। વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે, શિષ્યવૃત્તિના કારણે ભણી રહ્યા છે, એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ, અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે। સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના હજારો કરોડ રૂપિયા માફ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે ત્યારે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। એના માટે આજે અમે હજારો વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે અને સરકારને એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે ચાલુ કરો। અને આજે કલેક્ટરશ્રીને પણ કહેવાના છે કે 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી બાજીપુરા ખાતે તાપી જિલ્લામાં આવી રહ્યા છે, ત્યારે અમે એમને પૂછવા માટે જવાના છે કે તમે અમારા ભણતર સાથે ચેડા કેમ કરી રહ્યા છો? ભવિષ્યમાં એકલવ્યનો જે રીતે અંગૂઠો કાપી લેવામાં આવ્યો હતો એવી રીતે આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વંચિત રાખીને એમને શિક્ષણથી દૂર કરવા માંગે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ।